કબીરાશ્રમ મોરબીથી ઉપસ્થિત તેઓ માલ્યાર્પણ દ્વારા ગ્રંથરાજ ભગવાનનું પૂજન કરશે. શ્રી લઘુ મહંત અમરીશ બાપુ હાથીજણ આશ્રમથી, શિવ કથાકાર પૂજ્ય પુરી બાપુ કડીથી ઉપસ્થિત છે, એઓ પણ માલ્યાર્પણ દ્વારા ગ્રંથરાજ ભગવાનનું પૂજન કરશે. મુખ્ય યજમાન પરિવાર દ્વારા સંતો દ્વારા ગ્રંથ ભગવાનનું પૂજ્ય મહાનુભાવ પૂજન બાદ જે યજમાન પરિવારના સભ્યો છે તેઓ પુષ્પ અર્પણ કરી અને ગ્રંથ ભગવાનનું પૂજન કરશે. હિરેનકુમાર, જિજ્ઞાબેન, વાસુદેવભાઈ, અલકાબેન, જેમના નામ લેવામાં આવે છે યથાશીઘ્ર પુષ્પાર્પણ કરે. હા, પૂજ્ય શ્રી મહાદેવ બાપુ હાથીજણથી ઉપસ્થિત છે, તેઓ પણ ગ્રંથરાજ ભગવાનનું પૂજન કરશે. પરેશભાઈ, નિમિષાબેન, ભાવેશભાઈ, શ્રુતિબેન, રજતભાઈ, ચારમીબેન, બિપિનભાઈ, પ્રવીણાબેન, ચેતનાબેન, બટુકભાઈ, ધર્મપત્ની સાથે તેઓ પ્રકાશભાઈ, સંગીતાબેન, ભીખાભાઈ, મધુબેન, પરેશભાઈ, શર્મિલાબેન મોરબીથી, સાથે જ મોરબી ભરતનગરથી બાબુભાઈ પટેલ તથા પુરુષોત્તમભાઈ કુંડારિયા, તેઓ પણ પુષ્પ અર્પણ કરી ગ્રંથરાજ ભગવાનનું પૂજન કરશે. નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. ગ્રંથરાજ ભગવાનના પૂજનની સાથે સાથે જ અહીં મુખ્ય યજમાન ભગુભાઈ પટેલને હું વિનંતી કરીશ, ઉપસ્થિત સૌ સંત વૃંદનું માલ્યાર્પણ દ્વારા સ્વાગત પૂજન કરશે. શ્રી મહામંડલેશ્વર રામભૂષણ દાસજી મહારાજનું પાવન સાનિધ્ય આપણને પ્રાપ્ત છે, ત્યારે રાજકોટથી હિરેનભાઈ શાસ્ત્રી પણ અહીં ઉપસ્થિત છે, તેઓ પણ ગ્રંથરાજ ભગવાનનું પુષ્પાર્પણ કરે. કે આ સંસાર ખરેખર કેવો છે, એક જ રસ્તો છે, ભગવાનને સમજી જાઓ, સંસાર એમને સમજાઈ જાય. ઈશ્વરીય જ્ઞાનના અજવાળે સંસાર ઓળખાય. આપણે સંસાર સમજી લેવો છે પહેલા, અને પછી ભજન કરવું છે. એ નહીં બને કોઈ દિવસ. ભગવાનને સમજી લો, કારણ કે ભગવાન વિચિત્ર નથી. સંસાર મહાવિચિત્ર છે. રંગ બદલા કરે છે, રૂપ બદલા કરે છે, રંગ રૂપ બદલા કરે છે. બહુરૂપિયાની જેમ બહુરૂપિયા હોય ને, ક્યારેક પોલીસ બનીને આવે, ક્યારેક પંડિત બનીને આવે, ક્યારેક મહાત્મા બનીને આવે, ક્યારેક સાડી પહેરીને આવે, ક્યારેક પેન્ટ પહેરીને આવે, ક્યારેક સફારી શૂટમાં આવે, ક્યારેક મોર પીછને બધું લગાવીને કૃષ્ણ થઈને આવે, ક્યારેક વળી જટાવાળા થઈને આવે. નક્કી જ ન થયા છે શું. એમ સંસાર મહાવિચિત્ર છે. તમે લાખવાર જન્મ લેશો, સંસાર ઓળખવામાં ક્યારેય સફળ નહીં થાવ. પણ જો થવું છે તો એકવાર ભગવાનને ઓળખી લો અને ઈશ્વરીય જ્ઞાનના અજવાળે જગતને જુઓ તો ઓળખાય. તો સંસાર છેતરી ન શકે. સાધુ સંતો, નરસિંહ મહેતા એવા એવા મહાપુરુષો થયા કે સાવ અભણ હતા, પણ એ સંસારને ઓળખી ગયા. તો ભણતરના અજવાળે નહીં, ઈશ્વરીય જ્ઞાનના અજવાળે એ સંસારને ઓળખી ગયા. તો જે છે એ રૂપમાં સંસાર દેખાય. સંસાર ભયનાશન. સંસાર જેવો છે એનું સાચું જે રૂપ છે, એ રૂપ જો સમજાઈ જાય તો શું કરીએ? જેને રૂપ સમજાઈ જાય ને એનાથી ડરીને ભાગે પણ નહીં. એને રૂપ સમજાઈ ગયું કહેવાય, એની પાછળ પાગલ પણ ન થાય. અને એને જોઈને આપણે ડરીએ પણ નહીં. અંધારામાં આપણને એવું લાગે કે કોઈ ઊંધું છે, કોઈ છે, અને આપણે બહુ ડરીએ. પણ એટલી વારમાં કોઈ બેટરી લઈને આવે, અજવાળું કરી દે, અજવાળું કરી દે, અને એ અજવાળામાં આપણે જોઈ લઈએ કે કોઈ ઊભું નથી, કપડાં ટીંગાય કોઈના.
સ્થિતિ એક કપડાં ટીંગાય, ધોતી ટીંગાતી હોય કોઈને. હવે કાંઈ છે નહીં, કંઈ કપડાં ટીંગાય છે. હવે આ સમજાઈ જાય તો આપણે શું કરીએ? આપણે એની પાછળ પાગલ થવાના નહીં. કપડાં ટીંગાય, આપણે કંઈ કામ નથી તો શું ડરીને ભાગવાના? ભાગવાનું કોઈ કારણ નથી. કપડાં ટીંગાય છે એ કોઈ ડરાવની વસ્તુ જ નથી. તો વસ્તુ સ્થિતિ સમજાઈ ગયા પછી નથી આપણે એની પાછળ પાગલ થવાના, નથી એનાથી આપણે ગભરાઈને દૂર જવાના. ભાગવતે આપેલા જ્ઞાનના અજવાળે સંસાર શું છે વસ્તુ સ્થિતિ સમજાય જાય. અને વસ્તુ સ્થિતિ સમજાઈ જાય એનું જ નામ મુક્તિ છે. ડરીને ભાગવાનું પણ નથી, એની પાછળ પાગલ થવાનું પણ નથી. વસ્તુ સ્થિતિ સમજાઈ જાય એનું નામ મુક્તિ. સંસાર ભયનાશ. ત્રીજો લાભ એ થશે ભક્તિયોગ વર્ધનમ યચ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ. ભક્તિયોગ વર્ધનમ, ભક્તિ ભાવમાં વધારો થશે. આપણા અંદર ભક્તિમાં વૃદ્ધિ થશે, આપણી ભક્તિ આગળ વધશે. અને ભક્તિ વાળા આપણે થાય તો કૃષ્ણ સંતોષ હેતુકમ. ભગવાનની સંતુષ્ટિ ભોગથી નથી, ભક્તિથી જાય. ભગવાનની સંતુષ્ટિ વસ્તુથી નથી પણ આપણી મનસ્થિતિથી છે. સંત અને ભગવંત આ બે, સંત અને ભગવંત આ બંને કોઈ દિવસ કોઈની વ્યવસ્થા જોઈને જતા નથી, એ ચિત્તની અવસ્થા જોઈને જતા હોય. એને આપણી વ્યવસ્થાથી મતલબ નથી, વ્યવસ્થાથી પ્રભાવિત નથી થતા. અને વ્યવસ્થા જોઈને જાય એને ન તો સંત કહેવાય ન તો ભગવંત કહેવાય. એ વ્યવસ્થા જોઈને નહીં, એ ચિત્તની અવસ્થા જોઈને જાય હંમેશા. અને એને પ્રસન્ન કરે, પ્રભાવિત તો નહીં પણ જરૂર ચિત્તની અવસ્થા એ સંત અને ભગવંતને પ્રસન્ન જરૂર કરે. તો કૃષ્ણ સંતોષ હેતુકમ. ભગવાનને સંતુષ્ટ કઈ રીતે થાય? ભક્તિયોગ વર્ધનમ યચ્ચ. તો કૃષ્ણ સંતોષ હેતુકમ. ભગવાન જેની ભક્તિથી સંતુષ્ટ